કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, જેને પગલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ પાટીલને સંયુક્ત પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકારની સિદ્ધિઓને વર્ણવી હતી। ગુજરાતમાં ભાજપના હેડક્વાર્ટર પર આયોજિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ પાટીલના સંયુક્ત પ્રેસ કોન્ફરન્સના નડાએ મોદી સરકારની 11 વર્ષની સિદ્ધિઓ ગણાવી હતી, સાથે તેના વખાણ પણ કર્યા હતા। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની રાજકીય સંસ્કૃતિને બદલીને એક નવા યુગની શરૂઆત કરી છે। મોદી સરકારે માત્ર ગરીબને હટાવો નારો નથી આપ્યો અને ખરેખર હટાવીને દેખાડ્યું છે। આ નવા રાજકીય યુગમાં તૃષ્ટિકરણનું સ્થાન જવાબદારી, પારદર્શિતા અને વિકાસશીલ લીધું છે। વર્તમાન સરકાર મજબૂત નિર્ણય લેનારી અને આર્થિક અનુશાસન લાવનારી સરકાર છે। 11 વર્ષ પહેલા દેશ તૃષ્ટિકરણનું રાજકારણ જોઈ રહ્યું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને તેમાં ફેરફાર કરી અને રિપોર્ટ કાર્ડનું રાજકારણ શરૂ કર્યું છે। મોદી સરકારે ન્યૂ નોર્મલ અને ન્યૂ વ્યવસ્થા સ્થાપિત કર્યું છે। આ એક એવી સરકાર છે કે જે ભવિષ્યને જોઈને ચાલે છે। અગાઉની સરકારો ભ્રષ્ટાચારમાં ડૂબેલી રહી છે અને તૃષ્ટિકરણમાં વિશ્વાસ રાખતી હતી। મોદી સરકારની અન્ય સિદ્ધિઓનું વર્ણન કરતા કહ્યું હતું કે CAA, નોટબંધી, મહિલા અનામત, બજેટ સુરક્ષા જેવા નિર્ણયો લીધા છે। કામો તેમની સિદ્ધિઓ જે ગણાવી છે એના કરતા અનેક ઘણી સિદ્ધિઓ છે। એના માટે આખી બુક લખી શકાય એટલી બધી સિદ્ધિઓની સાથે એનામાં સફળતાના અનેક ઉદાહરણો છે અને ઓપરેશન સિંદૂર એની ચરમસીમા છે। ફક્ત ભારત વિકસિત નહીં થયું, પરંતુ ભારત હવે સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા માટે, પોતાના પર થયેલા હુમલાને ખાળવા માટે પણ પોતાના દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે એ દુશ્મનોના દાંત ખાટા કરી શકે છે, એ પણ આપણે જોયું છે। આ સૌથી મોટી સિદ્ધિઓ એ આપણને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં આ 11 વર્ષના શાસનમાં જોવા મળી છે અને હવે પછી પણ આવનારા વર્ષોની અંદર ખૂબ જ આ દેશના લોકોની અપેક્ષા કરતાં વધુ, કેમ કે અપેક્ષાઓ રાખવાનું કોંગ્રેસે ભૂલાવી દીધું હતું, ત્યારે અપેક્ષા કરતાં પણ વધુ આપવું, ક્વોલિટી સાથે આપવું, સમયસર આપવું, દરેક વર્ગને આપવું, એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો મંત્ર રહ્યો છે। 11 વર્ષનો મોદી સાહેબનો સફળ સુશાસન કાળ દેશના વિકાસ સુવર્ણ કાળ બન્યો છે। ગરીબી ઘટી અને 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। વિકાસના નિત નવા આયામો જોડાયા છે અને દેશ નવી સિદ્ધિઓ હાંસલ કરે છે। મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત 2047માં પણ ગુજરાતને હજુ વધુ વિકાસ કામોની નવી દિશા સતત મળતી રહેશે એવો સૌને વિશ્વાસ છે। ભાજપ અધ્યક્ષે દાવો કર્યો હતો કે ભારતનો આમ નાગરિક માનવા લાગ્યો છે કે મોદી હૈ તો મુમકિન હૈ। સરકારની 3 મુખ્ય સિદ્ધિઓ વિકાસ, આવિષ્કાર અને ઇનોવેશન પર ભાર મૂકતા નડાએ કહ્યું હતું કે વર્તમાન સરકારની નીતિઓમાં રિફોર્મ અને રાષ્ટ્ર મંત્ર જોવા મળે છે। આ સરકારને સૌનો સાથ અને સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સિદ્ધાંતને અપનાવ્યા છે। કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણયો જેમ કે આર્ટિકલ 370, ટ્રિપલ તલાકને યાદ કર્યો હતો। દેશ માની ચૂકી હતો કે આર્ટિકલ 370 હટાવવાની શક્ય નથી, પરંતુ મોદી સરકારે તે કરી બતાવ્યું છે। લોકસભાના ટર્નઆઉટ 58.46% રહ્યું। જમ્મુ કાશ્મીરના વિધાનસભામાં પણ ટર્નઆઉટ 63% રહ્યું। આ બદલાવ મોદી સરકારના મજબૂત નિર્ણયોને કારણે જોવા મળ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।